આ ગુજરાતની ધરતી પરથી ઘણા એવા કલાકારો પણ આપણે જોયા છે અને આપણે એમને સાંભળ્યા પણ છે, પરંતુ 2-4 દિવસથી આપણે જોઈએ છીએ કે માંદગીના સમાચાર સામે આવે છે. છેલ્લા 2 દિવસમાં આપણે જોયું કે મહેસાણાના જુલાસણ ખાતે કાર્યક્રમમાં માયાભાઈ આહિરનો સ્ટેજ પર વારો આવે છે કે સંતવાણી પીરસવાનો સમય હોય છે અને એ જ સમયે માયાભાઈ એવી જાહેરાત કરે કે ભાઈ મારી તબિયત થોડી ખરાબ છે, મને માફ કરજો, હું આજે તમને જમાવટ નહીં પાડી શકું અથવા મજા નહીં માણાવી શકું. ત્યારે લોકો એવું કહે છે કે માયાભાઈને અચાનક શું થઈ ગયું. તાત્કાલિક મહેસાણાના જુલાસણથી એમને રાત્રે ને રાત્રે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટરોએ એવું કહ્યું કે જો સહેજ પણ મોડું થયું હોત તો માયાભાઈને ગંભીર બીમારીથી વધુ પીડાવવું પડત, પરંતુ સમય સૂચકતાની સાથે જ એમના લોકોએ તાત્કાલિક એમને હોસ્પિટલ, અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડ્યા. ત્યારબાદ એમની તબિયતમાં સુધારો થયો અને વિડીયો પણ તમે જોયા કે જેમાં હાથ જોડીને માયાભાઈ કહે છે, જય સિયારામ, હું એકદમ સાજો થઈ ગયો છું, વેલ ગુડ. આ જ રીતે એક બીજા સમાચાર સામે આવ્યા. ગુજરાતના એક બીજા પ્રખ્યાત કલાકાર ઉમેશ બારોટ. ઉમેશ બારોટનું નામ પણ ખૂબ મોટું છે, કારણ કે એમણે ઘણા એવા ગીતો ગાયા છે જેથી કરીને આજની યુવા પેઢી કે જે એમના ચાહકો બની ગયા છે. સમાચાર એવા મળ્યા કે કચ્છના રણમાં શૂટિંગ દરમિયાન અચાનક ઉમેશ બારોટની તબિયત લથડી અને એમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તો એમની તબિયત સુધારા પર હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ ટ્રીટમેન્ટ હજુ ચાલી રહી છે. બાટલાઓ ચડાવવા પડે એવું ડૉક્ટરોનું પણ કહેવું છે. સતત 2 દિવસમાં કલાકારોમાં આવી ઘટનાઓ બને ત્યારે એમના ચાહકો છે, ગુજરાતના એ લોકો છે કે જે એમના ચાહકો છે તેમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે અચાનક કલાકારોને શું થઈ રહ્યું છે. પહેલાં માયાભાઈ, હવે ઉમેશ બારોટ. લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ અચાનક આવું થવાનું કારણ શું. માયાભાઈની પણ જ્યારે વાત આવી ત્યારે લોકોએ કહ્યું હતું કે ભાઈ માયાભાઈની ઉપર માતાજીનો હાથ છે, એમને કશું જ નહીં થાય. અને સ્વાભાવિકપણે જે લોકો ભગવાનનું ભજન કરતા હોય, હરિનું નામ લેતા હોય, રસપાન કરતા હોય અને બીજાને કરાવતા હોય, એમને ભગવાન સાજા જ કરી દે છે. તો માયાભાઈ પણ સાજા થઈ ગયા. ઉમેશ બારોટ શૂટિંગ દરમિયાન એવું સમાચાર આવે કે ભાઈ શૂટિંગ ચાલતું હતું કચ્છના એ રણમાં અને અચાનક ઉમેશ બારોટની તબિયત લથડે છે, એટલે શૂટિંગમાંથી સીધા જ એને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે. હોસ્પિટલમાં એમની સારવાર અર્થે ખસેડવામાં આવે છે. તેમની સારવાર, ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે. ડૉક્ટરોની નજર હેઠળ આખી જે કહેવાય ને કે સારવાર ચાલી રહી છે. હવે ઉમેશ બારોટને એક્ઝેક્ટલી થયું છે શું એ તો રિપોર્ટ સામે નથી આવ્યા, પણ ખૂબ દુઃખની વાત છે કે આપણા કલાકારો કે જે આપણે કંઈક નવું પીરસવા માટેની જે તૈયારી કરતા હોય અને ત્યારે બીમાર પડી જાય તો પછી એ લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે વાતાવરણ પલટો મારી રહ્યો છે, જેના કારણે ફીવર જેવા કહેવાય ને કે ફીવર જેવી બીમારી થઈ શકે છે. તાવ, શરદી, ઉધરસ આ બધું જ થઈ શકે છે. તો આ કલાકારો છે તે વહેલામાં વહેલી તકે સાજા થાય. માયાભાઈને પણ સારું થઈ ગયું છે, ઉમેશભાઈને પણ સારું થાય એવી ભગવાન પાસે પ્રાર્થના રાખીએ છીએ. અને ફરી એકવાર ઉમેશભાઈ સાજા થઈ અને જે શૂટિંગ ચાલે છે એમના દર્શકો અને ચાહકો માટે કંઈક નવું લાવી રહ્યા છે, એ લાવી અને એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકે, જેથી કરીને લોકોને પણ ખબર પડે હા આ જ છે આપણા ઉમેશભાઈ. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.